બજારોમાં સુસ્ત શરૂઆત પછી નિફ્ટીમાં 100 પોઈન્ટની તેજી, 24,200ના સ્તર પર આવ્યો નિફ્ટી. તો ટોપ બેંક નિફ્ટીએ બજારમાં ભર્યો જોશ, 1%થી વધુની ખરીદી. મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજે લીલા નિશાનમાં. આજે પીએસયુ, બેંક અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં તેજી સાથે કામકાજ. ઇન્ડેક્સ 0.5% વધ્યો. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ નિફ્ટીના ટોપના ગેનર બન્યા. સાથે રિયલ્ટી, ડિફેન્સ સેક્ટરમાં પણ ખરીદદારી. ટાટા એલેક્સીએ પહેલા ત્રિમાસિકમાં જાહેર કર્યા ખરાબ પરિણામ. નફામાં 23%, તો માર્જિનમાં 3%નો ઘટાડો. નબળા પરિણામોને કારણે શેરમાં આવ્યો 5%નો મોટો કડાકો. નુવોકોના પર બ્રોકરેજના બુલિશ રિપોર્ટ બાદ સ્ટોકમાં આવી તેજી. એચએસબીસી, નોમુરા અને જેફરીઝે રિપોર્ટ કર્યો જાહેર. શેર લગભગ 8%થી વધુ વધ્યો. બ્રોકરેજના મતે એબિટાનું મજબૂત પ્રદર્શન યથાવત રહેશે. આઈટી ઇન્ડેક્સમાં વેચવાલી. Q2ની ખરાબ બિઝનેસ અપડેટ બાદ એક દિવસમાં 25% ઘટ્યો આઈબીએમ. 58 વર્ષમાં પહેલીવાર એક દિવસમાં આટલો મોટો ઘટાડો. તો આજે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં ટીસીએસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને વિપ્રોનો સમાવેશ. આજે આવશે એચડીએફસી લાઇફના પરિણામ. 7% વધી શકે છે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ. જોકે વીએનબી માર્જિન પર દબાણ શક્ય. સાથે જ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એચડીએફસી, એએમસી સહિત 5 વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.